Good morning, friends. Very warm welcome to the online session on the behalf of Sri Sivisha College. Let's start today's session. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. We are using BA Shah Prakashan's textbook as a reference book. And since last two lectures, we have completed two practical sums. Today, I am going to explain and elaborate one more sum that is asked in the Saurashtra University's April 2007 paper, in the paper of. So let's start today's sum. ટેક્સ્ટબુક દરેક પાસે છે. ટેક્સ્ટબુક ની અંદર અહીંયા સમ આપેલો છે. આપણે છેલ્લા 2-3 દિવસ લાઈવ લેક્ચર આપણે અરેન્જ કર્યો હતો ઝૂમ થ્રુ જ, અને એમાં તમને લોકોને મેં જે પહેલો સમ આપણો હતો હર્ષદ પ્રવીણ એનો, હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડ વાળો, મેં તમને પ્રોપરલી એડજસ્ટમેન્ટ અને બધી જ એન્ટ્રીઝ સાથે એલોબરેટ કર્યું, એક્સપ્લેન કર્યું, એક નાનકડો પ્રયત્ન કર્યો કે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. તો હવે એમાં જે રીતે હું સમજાવતી હતી એ જ રીતે વર્ડની બંને ફાઇલ સામસામે હોય, એકમાં ક્વેશ્ચન તમને દેખાઈ શકે ને એકમાં તમને આન્સર મળે, એ પ્રમાણે હું તમને ફરી પાછું થોડુંક અલગ સ્ટાઇલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. આઈ હોપ કે તમને એ મેથડમાં સમજણ પડશે, વધારે સારી, વધારે ક્લિયર થશે. સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ 17. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 109 ઉપર આપેલું છે એક્ઝામ્પલ 7. The balance sheet of Ajay Limited and Ashna Limited as on 31st March 2019 are as under. એમાં તમને જે રીતે ટેક્સ્ટબુકમાં બેલેન્સ શીટ આપેલી છે એઝ ઇટ ઇઝ, એ જ રીતે એ જ ફોર્મમાં એ જ હેડિંગ સાથે અહીંયા મેં રકમ આપેલી છે. સપોઝ તમારી પાસે ટેક્સ્ટબુક નથી તો તમે આમાંથી રકમ જોઈ શકશો. તો આ આપણી બેલેન્સ શીટ છે એઝ પર ટેક્સ્ટબુક. ઇક્વિટી એન્ડ લાયબિલિટી, એમાં શેર હોલ્ડર્સ ફંડ આપ્યું છે. શેર કેપિટલ પેલું છે અજય લિમિટેડ નું કોલમ, સેકન્ડ છે અર્ચના લિમિટેડ નું કોલમ. શેર કેપિટલ અજય લિમિટેડ ની 80,000 છે, જ્યારે અર્ચના લિમિટેડ ની 50. રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર જનરલ રિઝર્વ ને પીએનએલ એકાઉન્ટ આપ્યું છે અજય લિમિટેડ માં 20,000 અને 10,000. અહીંયા સામે જનરલ રિઝર્વ આપવામાં આવેલી છે 15,000, 5,000 છે વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ અને 10,000 છે પીએનએલ એકાઉન્ટ. બંનેમાં પીએનએલ એકાઉન્ટની સેમ હોય છે 10,000. સેમ વે નોન કરન્ટ લાયબિલિટી આ સમમાં આવી છે આપણને 10% ડિબેન્ચર. અજય લિમિટેડમાં છે 20,000 ના અને જય લિમિટેડમાં છે 25,000 અને 10,000 ના. કરન્ટ લાયબિલિટીઝ ની અંદર પ્રોવિડન્ટ ફંડ, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ આ ત્રણ હેડિંગ આપ્યા છે. કન્ટેન્ટ આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ અજય લિમિટેડમાં 20,000, 12,000 અને 8,000. ત્રણ ડિટેલ એ અને અર્ચના લિમિટેડમાં 5,000 અને 10,000. ટોટલ થાય છે 1,75,000 અજય લિમિટેડમાં અને 1,05,000 અર્ચના લિમિટેડની અંદર. એસેટ્સ હવે લઈ લઈએ તો એસેટ્સ ની અંદર પેલું હેડ આવે છે નોન કરન્ટ. એમાં ફિક્સ એસેટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને મશીનરી આ બે જ એસેટ છે, બીજી કોઈ એસેટ આમાં આપી નથી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 65,000 છે અને મશીનરી 25,000 છે અજય લિમિટેડમાં, જ્યારે અર્ચના લિમિટેડની અંદર 20,000 અને 10,000. ત્યારબાદ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણને અજય લિમિટેડના આપ્યા છે 10,000. અધર નોન કરન્ટ એસેટમાં પ્રિલિમિનરી એક્સપેન્સ આપ્યા છે 5,000 અજય લિમિટેડમાં અને 10,000 અર્ચના લિમિટેડની અંદર. કરન્ટ એસેટ્સ ની વાત કરીએ તો સ્ટોક, ડેપ્ટર અને કેશ આ ત્રણ કરન્ટ એસેટ બંનેમાં છે. અજય લિમિટેડમાં 25, 5 અને 40,000 અને અર્ચના લિમિટેડમાં 20,
5 અને 40,000 ટોટલ બંનેમાં સેમ રહેશે, મતલબ કે જે લાયબિલિટી ટોટલ હતો એ જ એસેટમાં આવે છે 1,75,000 અર્ચના લિમિટેડ અજય લિમિટેડ અને 1,05,000 અર્ચના લિમિટેડ નું. તો આ રીતે બેલેન્સ શીટ તમને સામે આપેલી છે. હવે આપણે એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. It was decided to establish a new company. હું થોડું ઝૂમ કરી દઉં, કદાચ એટલું પ્રોપર દેખાતું ન હોય તો. It was decided to establish a new company, Vandan Limited, on 1st April 2019 to carry out amalgamation of both the above companies. Main conditions of amalgamation were as under. તો અહીંયા તમને સ્પેસિફિકલી કીધું છે, સ્પષ્ટતા કરી છે કે આપણે અમલગમેશન કરવા જઈ રહ્યા છીએ અને નવી કંપની આપણે એસ્ટાબ્લિશ કરવાની છે. જ્યારે પણ આ રીતે વાત થાય તો મેં અગાઉ પણ કીધું હતું, આપણે અહીંયા 3 અલગ અલગ મેથડના સમ જોશું આપણે આની અંદર. નામ મેથડના કઈ આપ્યા નથી, પણ આપણે ખ્યાલ આવે જ્યારે બે કંપની કમ્પ્લીટ મર્જ થાય છે અને નવી કંપની આપણે એસ્ટાબ્લિશ કરતા હોય તો આને આપણે અમલગમેશન તરીકે ઓળખીએ છીએ. તો આને ઇન ધ ફોર્મ ઓફ મર્જર કહી શકાય, પણ અત્યારે મર્જર વાળો સમ નથી આ. હવે અજય લિમિટેડ માટે શું કન્ડિશન્સ છે? ઓકે, સ્ટાર્ટ કરીએ તો goodwill was to be calculated at twice the total profit of the past 4 years. અજય લિમિટેડ ની ગુડવિલ તમને પહેલા આપી દીધી. જો આમાં કેવું છે, દરેક વખતે કંઈક અલગ પ્રકારના એડજસ્ટમેન્ટ આપે, દરેક વખતે કંઈક અલગ પ્રકારના ટ્વિસ્ટ હોય. તમે કદાચ 50 સમ કરો ને તો 51માં સમમાં કંઈક જુદું પૂછે, કોઈ ઇશ્યુ નથી. તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ વાંધો આવશે નહીં. અહીંયા તમને અગાઉથી ગુડવિલ આપી છે, દરેકને ખ્યાલ છે. પહેલી વર્કિંગ નોટ હંમેશા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નેટ એસેટ ની કરીએ છીએ. સેકન્ડ વર્કિંગ નોટ પીસી એટલે કે પરચેસ કન્સિડરેશન ની કરીએ છીએ અને ત્રીજી વર્કિંગ નોટ આપણે આવે છે ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ. અહીંયા આપણને અગાઉથી જ ગુડવિલ નું ડિટેલ આપેલી છે, એટલા માટે નેટ એસેટ કેલ્ક્યુલેટ કરતી વખતે આપણે ગુડવિલ ને કન્સિડર કરશું. ઓકે, તો આ સમમાં સૌથી પહેલી વેરાયટી આ છે, નવીન વસ્તુ. તો goodwill was to be calculated at twice the total profit of the past 4 years. એટલે છેલ્લા 4 વર્ષનો જે નફો છે, ટોટલ પ્રોફિટ, ટોટલ નફો, એનું ટ્વાઇસ એટલે કે ડબલ ગણવાની છે. અને શું આપ્યું છે આપણને? એવરેજ પ્રોફિટ ઓફ ધ લાસ્ટ 4 year was ₹3750. એટલે એવરેજ પ્રોફિટ આપણને 3750 આપેલો છે. અગેન સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ વર્કિંગ નોટ થી કરીએ છીએ. તો શરૂઆત હું તમને દાખલાની કરાવું એ પહેલા થોડુંક સમજી લઈએ. વર્કિંગ નોટ થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આન્સરમાં આપેલું છે વેન્ડર કંપની 1 અજય લિમિટેડ, વેન્ડર કંપની 2 અર્ચના લિમિટેડ, પરચેસિંગ કંપની વંદન લિમિટેડ. તો આ રીતે પહેલા 3 વસ્તુ લખી નાખો, પછી વર્કિંગ નોટ કરશું. તમને દરેકને ખ્યાલ છે કે વર્કિંગ નોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સમ. ઓકે, તો આટલું ટાઇટલ આપી દો. આઈ હોપ કે ટાઇટલ અપાઈ ગયું હશે. કદાચ બાકી હોય તો પોઝ કરીને આપી દેજો. હવે આપણે એસેટ્સ અને લાયબિલિટી લગતા એડજસ્ટમેન્ટ જોવાના. તો સેકન્ડ એડજસ્ટમેન્ટ ગુડવિલ આપણે કેલ્ક્યુલેટ કરશું ડાયરેક્ટ. હું તમને સમજાવી દઉં છું. ત્યારે આપણે જે બાકીની એસેટ્સ છે એ જોઈ લઈએ. સેકન્ડ એડજસ્ટમેન્ટ જોઈએ આપણે, બુક વેલ્યુ ઓફ land and building is 30% more than the market value. માર્કેટ વેલ્યુ કરતા 30% વધારે છે. કોણ? બુક વેલ્યુ. land and building were to be taken up at the market price. તો એડજસ્ટમેન્ટ થી આપણે શરૂઆત કરીએ. એ શરૂઆત કરતા પહેલા અહીંયા રકમમાં જોઈ લઈએ. જે લેન્ડ એન્ડ બિલ્ડિંગ ની વેલ્યુ આપેલી છે અહીંયા 65,000, આની વાત થાય છે. ઓકે, આ જે એડજસ્ટમેન્ટ આમાં આપ્યું ને એ આની વાત થાય છે. હવે એનું એડજસ્ટમેન્ટમાં કરશું શું આપણે તો એ જોઈ લઈએ. તો વર્કિંગ નોટમાં આવી જાવ નીચે. સૌથી પહેલા આ રીતે ટાઇટલ આપી દેવાનું, કેલ્ક્યુલેશન ઓફ પીસી અજય લિમિટેડ અને અર્ચના લિમિટેડ. એમાં નેટ એસેટ આપેલી છે, એમાં પહેલું આવશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. વર્કિંગ નોટ ની અંદર સબ વર્કિંગ નોટ તરીકે છે, તમે અલગથી નીચે પણ દર્શાવી શકો છો, પણ હું પહેલા મેં ઉપર
દેખાડી છે અને નીચે એનું કેલ્ક્યુલેશન પછી ફાઇનલી કર્યું છે. તો હવે એને એવું કીધું કે માર્કેટ વેલ્યુ કરતા 30% વધારે બુક વેલ્યુ છે. તો જે ઓછી હોય ને એમાં આપણે અઝમ્પશન 100 લેવાનું. તો સપોઝ માર્કેટ વેલ્યુ ઈ 100 હોય તો એમાં તમે 30% નું ઇન્ક્રીમેન્ટ આપો, મોર કીધું છે એટલે પ્લસ 30 કરીએ તો બુક વેલ્યુ કેટલી છે તો કે 130. ઇન શોર્ટ માર્કેટ વેલ્યુ કરતા 30% બુક વેલ્યુ છે. પણ એમને શું કીધું કે તમારે માર્કેટ વેલ્યુને કન્સિડર કરવાની છે, બુક વેલ્યુને કરવાની નથી. તો આપણે ફાઇન્ડ કરશું કઈ રીતે તો કે બુક વેલ્યુ 130 હોય તો માર્કેટ વેલ્યુ 100 જે આપણે અઝમ્પશનમાં લીધું છે, જે અઝમ્પશન લીધું ને આપણે અહીંયા બુક વેલ્યુ 130 હોય તો માર્કેટ વેલ્યુ 100 હોય તો બુક વેલ્યુ આપણે બેલેન્સ શીટમાં જોઈએ 65000 છે તો માર્કેટ વેલ્યુ કેટલી તો કે 50000 MB. બરાબર. તો માર્કેટ વેલ્યુ આપણને 50000 રૂપિયા મળી જે આપણે અહીંયા લખવાની છે. ઓકે. હવે પહેલી વર્કિંગ નોટ જે ઇન્સ્ટ્રક્શન આપી છે ગુડવિલ એ પણ હું તમને કહી દઉં છું કારણ કે આપણે એસેટ ટેકન ઓવરમાં સૌથી પહેલી વેલ્યુ ગુડવિલ મૂકશું. તો ગુડવિલ ઇન્ટુ બ્રેકેટ એને આપણને એવરેજ પ્રોફિટ આપ્યો તો 4 વર્ષ. તો આ 3750 જે અમાઉન્ટ છે એને મલ્ટીપ્લાય બાય 4 કરી એટલે આપણે 4 વર્ષનું ટોટલ પ્રોફિટ મળશે અને એનું ટ્વાઇસ કીધું છે એટલે ઇન્ટુ 2 કરીએ તો આમ કરતા આપણને ગુડવિલની અમાઉન્ટ મળશે 30000 કમ્પ્લીટ. એ પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં આપણે 50000 છે તો અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં 50000 આપી દીધા જે આપણે કેલ્ક્યુલેશન જે ઉપર કર્યું એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની એસેટ ટેકન ઓવરમાં. આગળ શું કહે છે કેશ ટુ ધ એક્સટેન્ટ ઓફ 15000 એન ઇન્વેસ્ટમેન્ટ આર નોટ ટુ બી ટેકન ઓવર. તો રોકડા 15000 સુધીના રોકડા નથી લઈ જવાના અને ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ આપણે લઈ જવાના નથી. તો જે વેલ્યુ નથી લઈ જતા ને એ શેર હોલ્ડરના અકાઉન્ટમાં જશે અને કેશ માટે તો કેશનું આપણે અકાઉન્ટ કરશું તો એમાં ઓપનિંગ બેલેન્સ તરીકે 15000 મૂકશું. જેટલી અમાઉન્ટ નવી કંપની નથી લઈ જતી, પરચેસિંગ કંપની પરચેસ નથી કરતી એ અમાઉન્ટ ઓપનિંગ બેલેન્સમાં મૂકી શકાય કેશમાં. ઓકે. એટલે અહીંયા આગળ શું કહે છે ફોર્થ એડજસ્ટમેન્ટ અધર એસેટ્સ એન્ડ ડેટ્સ આર ટુ બી ટેકન ઓવર એટ ધ બુક વેલ્યુ. એટલે અહીંયા ઇન્વેસ્ટમેન્ટને નથી લેવાના, કેશમાં જે અમાઉન્ટ છે એના કરતા 15000 ઓછા અને બાકીની બધી બુક વેલ્યુ. આટલું સમજાઈ ગયું? ઓકે ડન. તો હવે આપણે ઉપર બેલેન્સ શીટમાં રકમ જોઈ લઈએ અને આ એડજસ્ટમેન્ટ પ્રમાણે કન્સિડર કરી લઈએ. ઓકે. તમે કેશ અહીંયા કેટલી આપી છે આપણને 40000 એમાં એને શું કીધું કે 15000 નથી લેવાના તો 40000 માઇનસ 15 કરીએ એટલે કેશ કેટલા લઈ જવાના થશે 25. બાકીની બધી બુક વેલ્યુ પ્રમાણે લેવાની વાત છે તો એ પણ આપણે જોઈ લઈએ. જો લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપણે આવી ગઈ 50000 મૂકી દીધી. મશીનરીમાં કોઈ એડજસ્ટમેન્ટમાં ચેન્જીસ નથી કીધા તો હવે આપણે નેક્સ્ટ શું લખશું મશીનરી 25000. થર્ડ વેલ્યુ જુઓ એસેટ ટેકન ઓવરમાં મેં ત્રીજી વેલ્યુ શું મૂકી મશીનરી 25000. ડન. ઓકે ચલો. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ લઈ જવાની ના પાડી એટલે આપણે નહીં લઈ જઈએ. પ્રિલિમિનરી એક્સપેન્સ કોઈ દિવસ ન લઈ જવાના હોય એ જશે શેર હોલ્ડર એકાઉન્ટમાં. બાકી કોણ રહ્યું સ્ટોક ડેપ્ટર. તો સ્ટોક અને ડેપ્ટર એઝ ઇટ ઇઝ મૂકવાના, કોઈ ચેન્જ કીધો નથી. તો અહીંયા મેં સ્ટોક અને ડેપ્ટર એ જ પ્રમાણે જે અહીંયા છે સેમ અમાઉન્ટ મેં અહીંયા મૂકી દીધી. ડન. ઓકે. કેશમાં આપણને સ્પષ્ટ કીધું છે કે કેશ છે 15000 રાખવાના, બાકીના લઈ જવાના. તો 40000 કેશ બેલેન્સ છે એમાંથી 15000 લેસ કરો તો 25000 કેશના થઈ જશે. ઓકે. આનો ટોટલ કરીએ તો આપણને ટોટલ એસેટ મળશે 1,60,000. સમજાઈ ગયું? લાયબિલિટીઝમાં કોઈ જ સૂચના નથી આપી આપણને કે તમે આટલી ગણો કે આટલી નો ગણો વોટેવર. પતી ગયું. 4 જ એડજસ્ટમેન્ટ આપ્યા છે. ઓકે. તો હવે લાયબિલિટી આપણે જોઈએ. હા એક એડજસ્ટમેન્ટ છે આપણે લાયબિલિટીનો. સૌથી પહેલા જે નથી એ જોઈ લઈએ તો પીએફ ક્રેડિટર ને બીપી આ ત્રણ વસ્તુમાં એને આપણને
અમાઉન્ટમાં કોઈ જ ફેરફાર કીધો નથી. તો આ ત્રણ વસ્તુ કરંટ લાયબિલિટીઝ ની જે છે એ સૌથી પહેલા આપણે લખી નાખશું અહીંયા પીએફ, ક્રેડિટર્સ અને બીપી. અમાઉન્ટ એ સેમ લેવાની છે 20,000, 12,000, 8,000. એ લેસ ના હેડિંગમાં છે એટલે મેં બ્રેકેટમાં માઇનસ ની સાઇન મૂકી છે. ઓકે, હવે એડજસ્ટમેન્ટમાં ફરી પાછા આવી જઈએ. Purchase consideration to be paid as follow: 8,000 equity share of ₹10 each of Vandan Limited at a market price of 12. અત્યારે આપણે જોવાની જરૂર નથી. મારે જે અત્યારે સમજાવવું છે તમને એ આ સેકન્ડ એડજસ્ટમેન્ટ છે. જુઓ, ખૂબ મહત્વનો છે. તમને કન્ટેન્ટ આપ્યું છે પીસી માં, પણ યાદ શું રાખવાનું છે સમજજો. ભલે એને પરચેસ કન્સિડરેશન તરીકે લખ્યું હોય પણ એ પીસી માં નહીં ગણાય. શા માટે? તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2000 જે આપણે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14 પ્રમાણે તમને હવે પછીના બધા સમ કેલ્ક્યુલેટ કરવાના છે. એમાં એવો નિયમ છે કે ડિબેન્ચર હોલ્ડર ને તમે જ્યારે જૂની કંપનીના ડિબેન્ચર હોલ્ડર ને નવી કંપનીના ડિબેન્ચર આપતા હોય, ડિબેન્ચર સામે ડિબેન્ચર જ્યારે અલોટ કરતા હોય તો એને તમારે પરચેસ કન્સિડરેશનમાં નહીં ગણવાનું, એને તમારે લાયબિલિટીમાં કન્સિડર કરવાનું. શા માટે? તો કે જૂના ડિબેન્ચર હોલ્ડરને નવા ડિબેન્ચર આપવા, એટલે જો ઈ કંપની લઈ ગઈ હોય ને પરચેસિંગ કંપની, તો જ એની સામે નવા ડિબેન્ચર આપી શકે. ઓકે, એટલે અહીંયા લખ્યું છે એડજસ્ટમેન્ટ ધ્યાનથી જુઓ. 12.5% Vandan companies debenture are to be debentures to the debenture holder of the Ajay company in such a way that manner that debenture holder of Ajay Limited do not sustain any interest loss in future. અહીં થોડુંક આપણે એડ કરી દઈએ આર given to the, હા, એટલે 12% વંદન કંપનીના ડિબેન્ચર દેવાના થશે કોને? તો કે અજય લિમિટેડ ના ડિબેન્ચર હોલ્ડરને. એવી રીતે દેવાના થાય છે કે એ લોકો કોઈ જ પ્રકારનું ડિબેન્ચર ઇન્ટરેસ્ટનો લોસ છે એમને બેર કરવો પડે નહીં. કઈ રીતે થશે જોઈ લઈએ આપણે કેવા શું માંગે છે. હવે જુઓ, સમજો આમાં કેલ્ક્યુલેશન શું કહેવા માંગે છે. જૂના જે આપણા ડિબેન્ચર્સ છે ને એ કેટલા વાગે જુઓ તો બેલેન્સ શીટમાં જોઈએ આપણે એ કેટલા છે 10%. જો આ એડજસ્ટમેન્ટ બેયમાં આપ્યો છો, અત્યારે આપણે ખાલી અજયનું કરીએ છીએ, સોરી અજયનું કરીએ છીએ એટલે વાંધો નહીં. અર્ચના પર આ જ કન્ડિશન આપી છે. હવે એમાં 10% ડિબેન્ચરની અમાઉન્ટ કેટલી આપી છે 25,000. આ ખાસ સમજી લો. પેલા પર્સન્ટેજ આગળ જે આપે ને એ ઇન્ટરેસ્ટ ના હોય, એટલે યરલી કેટલું ઇન્ટરેસ્ટ જાય છે અને 25,000 ના ડિબેન્ચર ઉપર આપણે ઇન્ટરેસ્ટ જોઈએ તો એનું 10% ઇન્ટરેસ્ટ એને મળે છે. 25,000 ના ડિબેન્ચર ઉપર 10% ઇન્ટરેસ્ટ એટલે 2,500. હવે આપણે શું કર્યું તો કે જૂના હતા એ 10% ના ડિબેન્ચર હતા અને નવી કંપનીમાં જે ડિબેન્ચર આપવાની વાત છે એ કેટલા આપવાની વાત છે 12.5%. એટલે બટ ઓબ્વિયસ છે 2% ઇન્ટરેસ્ટ વધારે મળે છે. જૂની કંપનીમાં 10% જ મળતું હતું. એટલે હવે એ લોકો એવું કહે છે કે પર્સન્ટેજ બદલાણા ને તો અમાઉન્ટમાં એવું કંઈક એડજસ્ટમેન્ટ કરો કે ઇન્ટરેસ્ટ જે પેલા આવતું હતું ને ઈ જ આવે. શું લખ્યું છે? ઇન સચ અ મેનર that the debenture holder of Ajay Limited do not sustain any interest loss in future. એટલે જૂનું જે લોકોને ઇન્ટરેસ્ટ મળતું હતું ને એટલું જ એને ઇન્ટરેસ્ટ મળવું જોઈએ. એટલે જૂના જે 25,000 ના ડિબેન્ચર હતા તો હવે સામે 25 ના ગણાશે નહીં. હવે એની વર્કિંગ નોટ હું તમને અહીંયા સમજાવું છું. જો 10% ડિબેન્ચર 25,000 ના ડિબેન્ચર છે, એના 10% તમે કરો તો વ્યાજ કેટલું આવશે 2,500 રૂપિયા, 2,500 રૂપીસ ઇન્ટરેસ્ટ. હવે આપણે એને 10% ના તરીકે નથી આપવાના. ડિબેન્ચર કેટલા પર્સન્ટેજ ના આપવાના છે 12.5%. અને 12.5% છે ને ડિબેન્ચર ના ઇન્ટરેસ્ટ ના પર્સન્ટેજ કહેવાય. તો આ રીતે ત્રિરાશિ મૂકવાની કે 12.5% ઇન્ટરેસ્ટ હોય બરાબર, તો 100 રૂપિયા થાય. તો અહીંયા
2500 ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આવતું હોય તો ડિબેન્ચર કેટલા, તો આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો 12.5% એ 100 તો 2500 એ કેટલા, આ રીતે તમે ત્રિરાશિ મૂકશો એટલે તમને આન્સર મળશે 20,000 રૂપીસ. જૂના ડિબેન્ચર 25,000 ના હતા, એના પર 10% લેખે 2500 ઇન્ટરેસ્ટ મળતું હતું. હવે નવા ડિબેન્ચર જે નવી કંપનીના મળશે ને એની વેલ્યુ જે છે એ 20,000 ગણાશે અને 20,000 ઉપર 12.5% ગણશું ને તો એનું ઇન્ટરેસ્ટ તો સેમ જ રહેવાનું 2500 રૂપીસ. ઓકે, તો હવે 10% ડિબેન્ચર. ઇન શોર્ટ, જે પરચેસિંગ કંપની છે એ જૂની કંપનીના ડિબેન્ચર આ ભાવે પરચેઝ કરે છે એમ સમજવાનું છે. આ એડજસ્ટમેન્ટમાં કહેવા આટલું જ માંગે છે. ડન. તો હવે અહીંયા એસેટ્સ તો થઈ ગઈ આપણે 1,60,000. લાયબિલિટીમાં પણ આપણે 3 વસ્તુ લખી નાખી હતી. 10% ડિબેન્ચર છે તો એનો ભાવ આપણે અહીંયા પ્રાઇસ છે એ 25 નહીં લેવાની, જે નવી ફાઇન્ડ કરી આપણે એ 20,000 મૂકી દેવાના. એટલે એસેટ્સ એ આવી ગઈ, લાયબિલિટી પણ આવી ગઈ. હવે ટોટલ એસેટ થાય છે 1,60,000. એમાંથી આ બધી લાયબિલિટી માઇનસ કરીએ એટલે અલ્ટિમેટલી આપણને કેટલા મળે છે 1,00,000 રૂપિયા. નેટ એસેટ આપણને મળી 1,00,000 રૂપીસ. ન સમજાણું હોય તો ફરી એકવાર વિડીયોને રિપ્લે કરીને સમજી લેજો. જૂના 25,000 ના ડિબેન્ચર હતા, એના પર 10% લેખે 2500 ઇન્ટરેસ્ટ મળતું હતું. ઇન્ટરેસ્ટ સેમ રહેવું જોઈએ. આ જે સ્ટેટમેન્ટ આપ્યું એનો મતલબ આવો થાય. એટલા માટે આપણે પર્સન્ટેજ બદલી નાખ્યા. 12.5 એ 100 હોય ઓરિજિનલ અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટની, તો 2500 એ કેટલી, તો 20,000 રૂપિયા ઇન્વેસ્ટ થાય છે. એટલે અહીંયા ડિબેન્ચર છે એ 20,000 ના આપણે મૂક્યા. ટોટલ એસેટ્સ ટેકન ઓવર માઇનસ ટોટલ લાયબિલિટી ટેકન ઓવર 1,00,000 રૂપિયા આપણને મળી ગયું નેટ એસેટની અમાઉન્ટ. આરામથી પહેલા આટલું નોટ ડાઉન કરી લો. તમે વિડીયોને બ્રેક રાખીને પહેલા કરી નાખજો, પછી આપણે આગળ જોઈએ. પછી આવે છે પીસી. પહેલા આપણે એક કામ કરીએ, અજય લિમિટેડ નું બધું ગણતરી કરી નાખી પછી આપણે અર્ચનાની કરશું. ઓકે, પીસી માં એને શું કીધું હતું ફરી એકવાર જોઈ લઈએ. 8,000 ઇક્વિટી શેર ઓફ ₹10, 8 ₹12. તો ઇક્વિટી શેર કેપિટલ આપણે પીસી માં આપશું 8,000 × 10 એટલે 80,000 અને સિક્યોરિટી પ્રીમિયમ 8,000 × 2 કારણ કે 10 એની પ્રાઇસ છે, 10 પ્લસ જે કંઈ પણ અમાઉન્ટ હશે એ સિક્યોરિટી પ્રીમિયમ ગણાશે. તો અહીંયા 12 રૂપીસ છે તો કેટલા થયા 2 રૂપીસ મોર, 2 રૂપિયા વધારે આપ્યા. તો સિક્યોરિટી પ્રીમિયમ નંબર ઓફ શેર છે 8,000 × 2 એટલે બીજી વર્કિંગ નોટ આપણે જે કરવાની છે એ છે પરચેસ કન્સિડરેશન. એમાં ઇક્વિટી શેર કેપિટલ સિક્યોરિટી પ્રીમિયમ એટલે 80,000 અને 16,000 કમ્પ્લીટ. હવે આગળ શું કીધું હતું બેલેન્સ અમાઉન્ટ ઇન કેશ. હવે આ તમે ત્રીજું એડજસ્ટમેન્ટ જોયું સી, બાકીના રોકડા દેવાના છે. આ કન્ડિશન જ્યારે હોય ને ત્યારે ઉપર જે નેટ એસેટની અમાઉન્ટ આપી હોય ને 1,00,000 આપ્યા છે, સેમ અમાઉન્ટ આપણે લખી નાખવાની. ઈ 1,00,000 માંથી 80,000 લેસ કરો, 16,000 લેસ કરો એટલે આપણને કેશ કેટલા મળશે 4,000. રોકડા આપણને 4,000 મળ્યા. આ એનો ગેપ આવ્યો. એટલે પીસી તરીકે આપણે શેર આપશું, સિક્યોરિટી પ્રીમિયમ ગણાશે અને કેશ ગણાશે. આટલી વર્કિંગ નોટ ખ્યાલ આવી ગયો. હવે આપણે અર્ચના લિમિટેડ નું જોઈ લઈએ. અર્ચના લિમિટેડ ની અંદર એને એવું કીધું છે 5 equity share of Archana Limited, 6 equity share of Vandan Limited of 10 each are to be given, the market value of which is ₹12. એટલે અહીંયા આપણને ઉપર કેમ રકમ કીધી કે આટલા નંબર ઓફ 8,000 શેર દેવાના, આ નંબર ઓફ શેર નથી. તો આપણે પહેલા વર્કિંગ નોટ લઈ લઈએ. તો સૌથી પહેલા વર્કિંગ નોટમાં નેટ એસેટનું ટાઇટલ આપી દઈએ. આપણે સિક્વન્સ વાઇઝ જઈએ. સૌથી પહેલા આપણે જે કંઈ પણ એસેટ્સ કે લાયબિલિટી લગતા એડજસ્ટમેન્ટ હોય એ લઈ લઈએ. તો આ પીસી ને લગતું છે, અત્યારે આ કન્સિડર નથી કરતા. ઓકે,
ડિબેન્ચરની સેમ વર્કિંગ નોટ અહીંયા તમને આપી છે. ત્રીજા એડજસ્ટમેન્ટ થી શરૂ કરીએ આપણે. સેમ વસ્તુ ઉપર જે હતું એ જ બેઠું અહીંયા લખ્યું છે, બરાબર. પર્સન્ટેજ સેમ હતા, 10% ના ડિબેન્ચર જૂની કંપનીમાં. ધ્યાનથી જોઈએ. તો 10% ડિબેન્ચર આપણે 10,000 રૂપિયા આપ્યા છે. ઓકે, તો હવે એની વર્કિંગ નોટ લઈએ. તો 10,000 છે એના 10% કરીએ એટલે 1,000 રૂપિયા ઇન્ટરેસ્ટ થયું. સેમ વસ્તુ કહે છે કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ બદલાવી જોઈએ નહીં, પર્સન્ટેજ બદલાવી છે એટલે ડિબેન્ચરની અમાઉન્ટ બદલાશે. તો 12.5 જે આપણે અહીંયા કર્યું ને એ જ વસ્તુ અહીંયા 12.5 એ 100 હોય તો 1,000 કેટલા? એટલે 8,000 રૂપિયા. આપણી પાસે આપણા ડિબેન્ચર અર્ચના લિમિટેડમાં 10,000 ના છે, પણ આપણે 10,000 ના નહીં થાય, એની સામે 8,000 ના ડિબેન્ચર એને અત્યારે કન્સિડર કરશું લાયબિલિટી તરીકે. ડન. હવે આગળ જોઈ લઈએ. અર્ચના લિમિટેડમાં fourth adjustment, take value of machinery at 50% more than the book value and value of stock at 25% more than the book value. Other assets and debts are to be taken at their book value. એટલે મશીનરીમાં 50% નો વધારો અને સ્ટોકમાં 25% વધારે કિંમતે લેવાનો છે અને બાકીની બધી જ વેલ્યુ બુક વેલ્યુ પ્રમાણે. આટલું સમજાઈ ગયું? તો હવે આપણે ફરી પાછા બેલેન્સ શીટમાં આવતા રહી. અર્ચના લિમિટેડ એની એસેટ્સ લઈએ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 20,000 છે, મશીનરી 10,000. મશીનરીની અંદર એને આપણને વધારો કીધો કેટલો? 50% નો. તો પેલા એ લઈ લીધું. મશીનરી 10,000 એના 50% એટલે 5,000 થાય, ટોટલ 15,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 20,000 છે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કોઈ ચેન્જીસ નથી કીધા એટલે સીધા બહાર મૂકી દીધા 20,000. ત્યારબાદ સ્ટોકમાં એને 25% નું ઇન્ક્રીમેન્ટ કીધું છે, તો સ્ટોકની અંદર આપણે 25% નું આપણે ઇન્ક્રીમેન્ટ લેશું. તો 20,000 એના 25% થશે 5,000 એટલે સ્ટોક થશે 25,000 નો. આ વર્કિંગ નોટ નાની છે ને એટલે અલગથી નથી દેખાઈ. આમાં કેમ આપણે કેલ્ક્યુલેશન જાજવું હતું તો અલગથી વર્કિંગ નોટ દેખાય. આમાં સીધું ઇન્ક્રીમેન્ટ આપણને કીધું છે એટલે મેં અહીંયા જ તે ઇન્ક્રીમેન્ટ આપી દીધું. એટલે મશીનમાં 50% નો ઇન્ક્રીમેન્ટ અને સ્ટોકમાં 25% નો. બાકીનું એઝ ઇટ ઇઝ જ લેવાનું છે. તો હવે સ્ટોક પતી ગયું, પછી ડેપ્ટર અને કેશ. ડેપ્ટર 5,000 ના છે ને કેશ 40 છે, તો ડેપ્ટર અને કેશ આપણે અહીંયા લખી નાખ્યા. ટોટલ એસેટ્સ ટેકન ઓવર આપણે કેટલી થશે? 1,05,000. એમાંથી લાયબિલિટી ટેકન ઓવરમાં પીએફ અને ક્રેડિટર જે બેલેન્સ શીટમાં આપ્યા છે એ જ પ્રમાણે લેશું આપણે. અહીંયા ધ્યાનથી જુઓ રકમમાં પીએફ 5,000 છે અને ક્રેડિટર 10,000 છે, તો એઝ ઇટ ઇઝ અહીંયા 5 અને 10 મેં લેસ કરી નાખ્યા. 10% ડિબેન્ચર માટે મેં વર્કિંગ નોટ કરી જેની અમાઉન્ટ આવે છે 8,000 રૂપીસ. તો 8,000 મેં ડિબેન્ચરના લેસ કરી નાખ્યા એટલે 82,000 આપણને એસેટ ટેકન ઓવર ના નેટ અમાઉન્ટ મળી ગઈ. ઓકે, એટલે આટલી વર્કિંગ નોટ ફાવી ગઈ તો પહેલા આટલું કરી નાખો, પછી પીસી આગળ જઈને નોટ ડાઉન કરજો. તમે વિડીયોને પોઝ આપજો, બરાબર. હું આગળ વધું છું કારણ કે હજી સમય ઘણું બધું બાકી છે આપણે કરવાનું.
પીસી નું કેલ્ક્યુલેશન લઈ લઈએ હવે. તો હર્ષના લિમિટેડમાં આપેલા બે એડજસ્ટમેન્ટ છે એ જોઈ લઈએ. 5 ઇક્વિટી શેર દેવાના હર્ષના લિમિટેડના 6 ઇક્વિટી શેર સામે 10 રૂપિયાનો ભાવ છે, 12 રૂપિયાના ભાવે, અને 2 રૂપિયા પેલા આટલું કરી નાખીએ પેલો એડજસ્ટમેન્ટ, બરાબર. જૂના 6 એ જૂના 5 એ નવા 6. તો અહીંયા મેં વર્કિંગ નોટ કરી છે. ઓલ્ડ 5 હોય ત્યારે ન્યૂ 6 કરવાના. તો જૂના તમે શેર જોશો તો 50,000 ઇક્વિટી શેર કીધા છે, 10 રૂપિયાનો એક, એટલે 5000 શેર થયા. તો અહીંયા 5 એ 6, 5000 એ 6000 ઇક્વિટી શેર થાય. ઓકે, જે અહીંયા મેં લખી નાખ્યા. ઇક્વિટી શેર કેપિટલ 6000 શેર દઈએ છીએ, 10 રૂપિયાની પ્રાઇસ, +2 કરીએ એટલે કે 2 રૂપિયા પ્રીમિયમ, એટલે સિક્યોરિટી પ્રીમિયમ 6000 × 2 એટલે 12000 એ થઈ ગયા. અને કેશમાં એને શું કીધું છે, ₹2 ઇન કેશ પર ઇક્વિટી શેર ઇન હર્ષના લિમિટેડ. તો હર્ષના લિમિટેડના શેર કેટલા હતા? જૂના 5000, જે ઓલરેડી આપણે લખ્યા હતા, બરાબર. તો જૂના એક શેર દીઠ એને આપણે 2 રૂપિયા રોકડા દઈશું. તો 5000 × 2 કરો એટલે 10000 આપણે રોકડા દેવાના થાય છે પરચેસ કન્સિડરેશનમાં. ટોટલ થશે 82000. ખાસ જોશો તો જેટલી નેટ એસેટ આવી એટલી જ અહીંયા પરચેસ કન્સિડરેશન આવ્યું. ઇટ મીન્સ there is no any scope for goodwill as well as capital reserve. અહીંયા goodwill કે capital reserve બેમાંથી એકે ઉદ્ભવતું નથી. કમ્પ્લીટ. નોટ ડાઉન કરી નાખો, પછી તમે આગળ વધારીએ. લાસ્ટ સમ આપણે જે કર્યો હતો એની અંદર આપણને ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની અકાઉન્ટ્સ, મેં જે બે સમ લીધા, બે સમ અકાઉન્ટ્સ આપણે ડ્રો કરવાના હતા. આ સમ અલગ ઈ પ્રમાણે છે. ઘણી બધી વસ્તુ આ સમમાં નવી આવી. આ સિલેક્ટ કરવાનું કારણ જ આ છે. ઓકે, નવી વસ્તુ હવે કઈ વેરાયટી આવે છે? તો એ છે રાઇટ નેસેસરી જનરલ એન્ટ્રીઝ. આપણને શું કીધું કરવાનું છે, શું અત્યાર સુધી તો વર્કિંગ નોટ કરી છે, કોમન આપણે દરેક સમમાં કરીએ છીએ. તો write necessary journal entries in the books of Bandhan Limited and prepare opening balance sheet as on 1st April 2019. તો અહીંયા necessary journal entry કરવાની છે બંધન લિમિટેડમાં. એટલે ઇન શોર્ટ પર્ચેસિંગ કંપનીમાં જ બધું કરવાનું છે, વેન્ડર કંપનીમાં કાંઈ જ કરવાનું નથી. ઓકે, તો સૌથી પહેલા જનરલ એન્ટ્રી કરશું અને બેલેન્સ શીટ બનાવશું. તો અહીંયા જનરલ એન્ટ્રી કરવા માટે સૌથી પહેલા આપણી સામે હંમેશા શું હોવું જોઈએ? નજર સામે વર્કિંગ નોટ. તો હવે અહીંયા મેં વર્કિંગ નોટ લઈ લીધી. શું કરશું? તો સૌથી પહેલા ઉપર ટાઇટલ આપવાનું, જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ બંધન લિમિટેડ. એવું ટાઇટલ તમે પહેલા આપી દો. જનરલ એન્ટ્રી માટેનું ડ્રો કરી નાખો. આપણે 6 અલગ અલગ જનરલ એન્ટ્રી કરવાની આવશે. 1.5 થી 2 પેજ થશે તમારે. શરૂઆત કરીએ. આઈ હોપ કે તમારે ડ્રો થઈ ગયું હશે. શરૂઆત આપણે કરીએ પેલી જનરલ એન્ટ્રી થી. મેં તમને લોકોને બંને સમ જ્યારે આપણે લીધા ત્યારે મેં સમજાવ્યું હતું કે જ્યારે પણ તમારે એસેટ્સ કે લાયબિલિટીની વાત હોય, નવી કંપનીમાં જ્યારે કાંઈ પણ કરશું તો હંમેશા આપણે વર્કિંગ નોટને ધ્યાનમાં લેશું.
તો અહીંયા આપણને શું કહે છે, એસેટ્સ ટેકન ઓવરમાં જેટલી પણ એસેટ આપી છે આમાં ગુડવિલ આપી દીધી છે, અધરવાઇઝ નો આપી હોય તો સૌથી પહેલા આપણે ગુડવિલ જ લખવાની સિસ્ટમ છે. તો જેટલી પણ એસેટ્સ આપી છે અહીંયા વર્કિંગ નોટમાં એ તમામ એસેટ્સ ના અકાઉન્ટ આપણે અહીંયા ડેબિટ કરવાના. તમે ધ્યાનથી જોશો તો એ જ તમામ અમાઉન્ટ અહીંયા આપેલી છે. સિક્વન્સ આપણે બ્રેક નહીં કરવાનું. પેલું ગુડવિલ છે તો ગુડવિલ, લેન્ડ એન્ડ તો લેન્ડ એન્ડ મશીનરી તો મશીનરી, સ્ટોક તો સ્ટોક, ડેપ્ટર તો ડેપ્ટર, કેશ તો કેશ. અને જે અમાઉન્ટ અહીંયા આપેલી છે વર્કિંગ નોટની અંદર સેમ અમાઉન્ટ આપણે અહીંયા ડેબિટ સાઈડ મૂકશું. કમ્પ્લીટ. 2 કરીને શું કરવાનું, તો જે લાયબિલિટી લઈ જાય છે એ, તો લાયબિલિટી ટેકન ઓવર કેટલા છે, તો કે પીએફ થી શરૂ કરીને ડિબેન્ચર. ઓકે, તો આ જ વસ્તુ તમારે ટુ પીએફ અકાઉન્ટ, ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ, ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ, ટુ 10% ડિબેન્ચર અકાઉન્ટ. અમાઉન્ટ પણ અહીંયા જે આપણે લખી છે સેમ અમાઉન્ટ જ તમારે ગણવાની છે. કમ્પ્લીટ. 20,000, 12,000, 8,000, 20,000 સેમ અમાઉન્ટ અહીંયા મેં મૂકી દીધી. લાસ્ટમાં શું આવશે, તો કે તમે 1 લાખ રૂપિયા હજી ખૂટે છે, દેવાના થાય છે. મતલબ જે પરચેસ કન્સિડરેશન ની અમાઉન્ટ છે 1 લાખ, એ લાસ્ટ એન્ટ્રી કરવાની. કન્ટેન્ટમાં શું લખશું આપણે, લિક્વિડેટર ઓફ અજય લિમિટેડ 1 લાખ. all assets taken over જે કંઈ પણ છે account debit to all liabilities to liquidator of અજય લિમિટેડ. being માં નીચે તમારે લખવાનું આવશે assets and liability of અજય લિમિટેડ taken over. હવે લિક્વિડેટર ઓફ અજય લિમિટેડ જે આપણે ક્રેડિટ કર્યું હતું સેમ અમાઉન્ટ સાથે એ જ વસ્તુ આપણે ડેબિટ કરશું. સેકન્ડ આપણે પીસી ની વર્કિંગ નોટ કરીએ છીએ કે પીસી તરીકે કઈ કઈ ડિટેલ આપણે પ્રોવાઈડ કરી. તો અહીંયા પીસી માં ઇક્વિટી શેર છે, સિક્યોરિટી પ્રીમિયમ છે અને કેશ છે. તો અહીંયા એ જ વસ્તુ લખવાનું, ટુ ઇક્વિટી છે કેપિટલ અકાઉન્ટ, ટુ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ, ટુ કેશ અકાઉન્ટ. ઓકે, તો આ રીતે નોટ ડાઉન કરી નાખો. પેમેન્ટ ઓફ પીસી ટુ લિક્વિડેટર ઓફ બરોડા લખી નાખો કન્ટેન્ટમાં, પેમેન્ટ ઓફ પીસી ટુ ધ liquidator of અજય લિમિટેડ. કમ્પ્લીટ. બિંગ લખી નાખ્યું આ રીતે. બાકી હશે આઈ થિંક, હજી એટલું જલ્દી ના પડતું હોય તો 3 સાથે સાથે લખી નાખો એટલે વાંધો ન આવે. ચલો 2 આપણે ગઈ. નવી વસ્તુ શું આવી છે કે જૂના જે આપણે 10% ડિબેન્ચર લીધા ને એને આપણે નવા 12.5% ના ડિબેન્ચર દેવાના છે. અમાઉન્ટમાં ચેન્જ થશે નહીં. તો અહીંયા નોટ ડાઉન કરી લેવાનું, 10% ડિબેન્ચર જ્યાં ક્રેડિટ કર્યું હતું ને આપણે અમાઉન્ટ, સેમ અમાઉન્ટ અહીંયા ડેબિટ કરવાની. 10% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ 12.5% જે નવા આપવાના છે ટુ 12.5% ડિબેન્ચર્સ. અમાઉન્ટમાં ચેન્જ નહીં થાય, ખાલી રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલાવાનો. 10 ને બદલે કેટલા થયા, 12.5. હવે આરામથી આ ત્રણેય જનરલ એન્ટ્રી પહેલા કરી નાખો. આઈ હોપ કે લખાઈ ગયું હશે. કદાચ બાકી હોય તો વિડીયો પોઝ કરજો. આ જ રીતે આપણે નેક્સ્ટ 4, 5 અને 6 જનરલ એન્ટ્રી આપણે કરશું. કઈ કંપની માટે, અર્ચના લિમિટેડ માટે.
વર્કિંગ નોટમાં જોઈએ તો સોરી હવે અર્ચના લિમિટેડમાં જોઈએ તો મશીનરી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક, ડેપ્ટ અને કેશ આ 5 છે. સેમ વસ્તુ મેં લખી નાખી મશીનરી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, સ્ટોક, ડેપ્ટ અને કેશ અકાઉન્ટ ડેબિટ. અહીંયા જે અમાઉન્ટ આપણે બહાર મૂકી છે સેમ 5 અકાઉન્ટ ની ડિટેલ આપણે અહીંયા મૂકી દેવાની. કમ્પ્લીટ. ટુ પ્રોવિડન્ટ ફંડ, ટુ ક્રેડિટર, ટુ ડિબેન્ચર્સ. તો એ જ વસ્તુ અહીંયા લાયબિલિટીમાં નીચે લખ્યું ટુ પ્રોવિડન્ટ ફંડ, ટુ ક્રેડિટર્સ, ટુ 10% ડિબેન્ચર્સ. અમાઉન્ટ સેમ 5000, 10000, 8000 મૂકી દીધી. નેક્સ્ટ લાસ્ટ શું આવશે? ટુ લિક્વિડેટર ઓફ અર્ચના લિમિટેડ. કઈ અમાઉન્ટ? તો કે આપણે જે પીસી આપીએ છીએ ને એ અમાઉન્ટ આવે. તો 82000 અહીંયા મૂકી દેવાના. એટલે બંને ડેબિટ ક્રેડિટ નો ટોટલ સરખો થઈ જશે. ડન. ત્યારબાદ લિક્વિડેટર ઓફ અર્ચના લિમિટેડ અકાઉન્ટ જે આપણે ક્રેડિટ કર્યું હતું 82000 સેમ અમાઉન્ટ આપણે ડેબિટ કરવાની કારણ કે આપણે અકાઉન્ટ ક્લોઝ કરશું. શા માટે? તો કે હવે આપણે ઈ કંપનીને પરચેસ કન્સિડરેશન પે કરી રહ્યા છીએ. ઓકે, તો લિક્વિડેટર ઓફ અર્ચના લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી છે કેપિટલ 60000 વર્કિંગ નોટ પ્રમાણે જ જશું. જો મેં સામે જ રાખી છે અહીંયા ઇક્વિટી છે કેપિટલ 60000, સિક્યોરિટી પ્રીમિયમ 12000 અને રોકડા 10. સેમ અમાઉન્ટ અહીંયા કન્ટેન્ટ સાથે ઇક્વિટી શેર કેપિટલ 10, સિક્યોરિટી પ્રીમિયમ 12 12000 અને કેશ 10000. પેમેન્ટ ઓફ પીસી ટુ ધ liquidator of Archana Limited. આ રીતે લખી નાખવાનું બિંગ તમારે. કમ્પ્લીટ. અને લાસ્ટમાં આમાં પણ આપણે 10% ડિબેન્ચર જે આપણે અહીંયા છે એઝ અ લાયબિલિટી આપણે લીધા હતા એ લોકોને આપણે નવી આપણી કંપનીના 12.5% ના ડિબેન્ચર અલોટ કરીએ છીએ. ઓકે, તો 10% ડિબેન્ચર અકાઉન્ટ જે ક્રેડિટ હતું એ ડેબિટ કરવાનું. ટુ નવા કયા આપી છે 12.5% ડિબેન્ચર અકાઉન્ટ. અમાઉન્ટ જે અહીંયા છે 8000 સેમ અમાઉન્ટ અહીંયા હશે, કોઈ ચેન્જ થતો નથી, કોઈ ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમ એવું કઈ આપ્યું નથી. ઓકે, તો આરામથી આ 4, 5 અને 6 જનરલી લખી નાખો. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. હું થોડીક ઝડપ રાખું છું કારણ કે પછી લેટ થશે. હવે આપણને બેલેન્સ શીટ કીધી છે, ઓપનિંગ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ is on 1st April 2019. હવે જુઓ આપણે લાસ્ટ બે સમ કર્યા ને એમાં નોટ લખી હતી. નોટ 1, નોટ 2, નોટ 3, 6 થી 7 તો મિનિમમ નોટ આવી જશે. હવે આમાં મેં તમારા ટેક્સ્ટ બુકમાં જે ઇલ્યુસ્ટ્રેશનમાં કર્યું છે ને એ રીતે કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓવરઓલ જુઓ ને તો કઈ ચેન્જ નથી આવતો, પણ આપણને મેન્ટલી એમ થાય કે ના અમારે નોટ્સ ન કરવી પડી. તો આ બીજી એક સ્ટાઇલ છે. નોટ કરો તો વેલ એન્ડ ગુડ છે, એક પ્રોપર મેન્ટેન અકાઉન્ટ્સ મેન્ટેન કરવાની સિસ્ટમ તમારે સેટ થાય, પણ નોટ નથી લખવી તમારે. તો આ એકચ્યુઅલમાં તમારી ટેક્સ્ટ બુકમાં જ આ રીતે કર્યું છે એટલા માટે મેં ટ્રાય કરી. ઓકે, સૌથી પહેલા આવશે શેર હોલ્ડર્સ ફંડ. હવે આપણે કરવાનું છે શું? તો હવે બીજું એક કામ કરીએ.
આમાંથી સાથે કરશું શેર આપણે આ રીતે સૌથી પહેલા ફોર્મેટ તમે લખી નાખો, અધરવાઇઝ સાથે સાથે કરતા જોઈએ તો કોઈ વાંધો નથી. સૌથી પહેલું ટાઇટલ આવશે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. એમાં શેર હોલ્ડર્સ ફંડ. અત્યાર સુધી આપણે ખાલી શેર કેપિટલ લખીને પૂરું કરી નાખતા હતા. અહીંયા નોટ નંબર આપતા હતા 1 કરીને, અને શેર કેપિટલની નોટ અલગથી બનાવતા હતા, એમાં બધી એન્ટ્રી કરતા હતા. હવે આમાં એવું નથી કરતા. આમાં મેં શું કર્યું, શેર કેપિટલને હાઇલાઇટ કરી નાખ્યું. ટોટલ શેર કેપિટલ કેટલી થાય છે, તો કે આપણે 8000 આપ્યા અજય લિમિટેડ ને, 6000 આપ્યા આપણે અર્ચનાને. ટોટલ કેટલા થાય છે, તો કે 14000. તો 14000 ઇક્વિટી શેર each of ₹10. મેં નીચે બ્રેકેટમાં સ્પેસિફાય કરી દીધું કે 8000 અજયના અને 6000 અર્ચના. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ, 1,40,000. ડન, રેડી. રિઝર્વ ફંડમાં અત્યારે આપણી પાસે એક જ છે, સિક્યોરિટી પ્રીમિયમ. અગેન અહીંયા વર્કિંગ નોટ ઉપરથી જોઈ લેવાનું, 16,000 અજયનું અને 12,000 અર્ચનાનું. તો એ જ વસ્તુ અહીંયા લખી મેં, સિક્યોરિટી પ્રીમિયમ 16,000 અજય લિમિટેડનું અને 12,000 ઓફ અર્ચના લિમિટેડ. એટલે આપણે કેટલું થયું, 28,000 આપણે એમને આપ્યું છે એ પ્રમાણે. ગીવન ટુ ઓફ નો લખવો હોય તો અહીં ગીવન ટુ લખી શકાય. પછી ડિબેન્ચર, તો 12.5% ના ડિબેન્ચર આપણે આપ્યા છે, એટલે 12.5% જ લખવાના. રિમેમ્બર 10% આવશે નહીં. તો એમાં 20,000 અજય લિમિટેડ ને આપ્યા અને 8,000 આપણે અર્ચના લિમિટેડ ને આપ્યા, એટલે ટોટલ 28,000 આપણને ડિબેન્ચરના પર્સન્ટેજ મળ્યા. કરંટ લાયબિલિટીઝ ની અંદર ટ્રેડ પેએબલ, તો એમાં પીએફ છે, ક્રેડિટર છે અને બિલ્સ પેએબલ છે. તો પીએફ બંને કંપનીનું આપેલું છે, 20,000 અજયનું, 5,000 અર્ચનાનું, તો 25 મૂકી દીધા બાર. ક્રેડિટર્સ તમને આપ્યા છે 12,000 અજયના, 10,000 અર્ચનાના, ટોટલ 22,000, એ પણ ટોટલ બાર મૂકી દીધો. બિલ્સ પેએબલ 8,000 અજય લિમિટેડમાં, કારણ કે બિલ્સ પેએબલ ખાલી અજયમાં જ છે, અર્ચનામાં છે નહીં, એટલે એ આપણે 8,000 એમ મૂકી દીધા. હવે ટોટલ કરશો ને આ દરેકનો, તો 2,51,000 લાયબિલિટીનો ટોટલ આપણે આવી ગયો, જે તમારી ટેક્સ્ટ બુકના આન્સર સાથે મેચ થાય છે. ઓકે, આરામથી પહેલા આટલું લખી નાખો. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. છેલ્લી 5 જ મિનિટમાં આપણે પૂરું કરશું. હવે એસેટ સાઇડ જોઈ લઈએ આપણે. બી સેક્શન આવશે એસેટ્સમાં. એમાં નોન કરન્ટ એસેટ્સ, એમાં ફિક્સ્ડ એસેટ, એની અંદર ટેન્જિબલ એસેટ્સ. તો ટેન્જિબલ ફિક્સ્ડ એસેટમાં બે છે, એક લેન્ડ એન્ડ બિલ્ડિંગ મશીનરી. અહીંયા પણ મશીનરી અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અહીંયા 50,000 અજય છે અને 20,000 અર્ચના. તો બ્રેકેટમાં લખી નાખ્યું 50,000 ઓફ અજય લિમિટેડ, 20,000 ઓફ અર્ચના, ટોટલ અમાઉન્ટ 70. મશીનરી 25,000 અજયની, 15,000 અર્ચનાની, ટોટલ 40 બાર. ઇન્ટેન્જિબલ એસેટ્સમાં એક જ છે ગુડવિલ અજય લિમિટેડમાં, તો 30,000 ઓફ અજય લિમિટેડ બાર મૂકી દીધા. કરન્ટ એસેટ્સમાં પહેલું આવે એમાં ઇન્વેન્ટરીઝ, તો ઇન્વેન્ટરીની અંદર સ્ટોક આવે છે, ક્લોઝિંગ સ્ટોક. તો અહીંયા 25,000 આ અને 25,000 આ, ટોટલ 25 ટોટલ મૂકો 50,000 બાર. ઇન્વેન્ટરીઝ. ઓકે, ત્યારબાદ આવે છે ટ્રેડ રિસીવેબલ. એમાં આપણી પાસે ડેપ્ટર છે, બિલ્સ રિસીવેબલ નથી, ખાલી ડેપ્ટર્સ જ છે. તો અજય લિમિટેડના 5,000 અને અર્ચનાના પણ 5,000, ટોટલ 10,000 બાર ગયા. પછી આવે છે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, આનું હેડિંગ. હવે આમાં કેવી રીતે કરશું, તો ધ્યાનથી જુઓ. તો અજય લિમિટેડની કેશ આપણે કેટલી લીધી, 25. ડન. અર્ચના લિમિટેડની કેશ કેટલી લીધી, 40,000. આ રહી.
ઓકે, તો અહીંયા સૌથી પહેલા અજય લિમિટેડ ના 25, અર્ચનાના 40, આટલા આપણને મળ્યા. ડન. કેટલી અમાઉન્ટ થશે? 65,000. એ 65,000 માંથી આપણે અજય લિમિટેડ ના 4,000 માઇનસ કર્યા. કઈ રીતે? તો કે પીસી માં આપણે અજય લિમિટેડ ને 4 દેવાના છે અને અર્ચનાને 10,000. તો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ માં જેટલી કેશ આવતી હોય એ બધી પ્લસ થશે અને જતી હોય એ લેસ થશે. તો અજય લિમિટેડ ને 4,000 લેસ કરશું અને અર્ચના લિમિટેડ ના 10,000 લેસ કરશું. આ રીતે કરતા આપણને નેટ અમાઉન્ટ મળશે 51,51,000. ડન. હવે આનો ટોટલ તમે ધ્યાનથી જોશો તો 7 ને 4 11, 11 ને 3 14, 15, 15 ને 5 20, 2 51, એટલે ટોટલ 2,51,000 નું આપણે બેલેન્સ શીટ નું ટોટલ છે. લાયબિલિટીમાં પણ સેમ અમાઉન્ટ આવી ગઈ, એસેટમાં પણ આવી ગઈ. આમ કરતા આપણો સમ કમ્પ્લીટ થયો, જે તમારા ટેક્સ્ટ બુકમાં આન્સર સાથે પણ મેચ થાય છે. સો આઈ હોપ કે આજનો સમ તમને સમજાણો હશે. સેશન પૂરું કરું છું. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. હેવ અ ગ્રેટ ડે.